હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 10 વિષય સંસ્કૃતનો પાઠ 4 જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો શીખીએ પાઠ 4 ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. प्रश्न क्रम 1 अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम उत्तरम चिनुत. विकल्प जोईने साचा विकल्प पसंद करीने जवाब आपो. विकल्पोनी समझ लईए. सवाल 1 यदुकुल प्रवालः कः. क घटोत्कच, ख अर्जुनः, ग अभिमन्युः, क दुर्योधनः. साचो जवाब क अभिमन्युः. सवाल 2 अभिमन्युः कस्य पुत्रः आसीत्. क जनार्दनस्य, ख धृतराष्ट्रस्य, ग अर्जुनस्य, ख शकुनेः. साचो जवाब ग अर्जुनस्य. सवाल 3 अभिमन्योः मातुलः कः. क दुर्योधनः, ख शकुनिः, ग जनार्दनः, ख घटोत्कचः. साचो जवाब ग जनार्दनः. सवाल 4 शांतं पापं शांतं पापम इति कः वदति. क घटोत्कच, ख धृतराष्ट्रः, ग शकुनिः, ख अर्जुनः. साचो जवाब क घटोत्कच. 5 वयं दूतधातकाः न इदं वाक्यं केन कथितं. क दुर्योधनेन, ख घटोत्कचेन, ग शकुनिना, ख धृतराष्ट्रेण. साचो जवाब क दुर्योधनेन. सवाल 6 चक्रायुद्धः कः. क अभिमन्युः, ख जनार्दनः, ग धृतराष्ट्रः, ख शकुनिः. साचो जवाब ख जनार्दनः. सवाल 7 भवन्तः खाली जग्या आपी पुरतराः. क राक्षसान्, ख राक्षसेः, ग राक्षसेभ्यः, ख राक्षसेषु. साचो जवाब ग राक्षसेभ्यः. सवाल 8 कृतान्तः शब्दस्य कः अर्थः. क पाण्डवः, ख सूर्यः, ग यमराजः, ग नष्ट पामेलु. साचो जवाब ग यमराजः. प्रश्न क्रम 2 एक वाक्य संस्कृत भाषायाम उत्तरत. एक वाक्य में संस्कृत भाषा में जवाब आपो. सवाल 1 घटोत्कच कस्य संदेशम नयति. जवाब घटोत्कच जनार्दनस्य संदेशम नयति. जनार्दनस्य एटले श्री कृष्णस्य. सवाल 2 अभिमन्युः कं द्रष्टुं स्वर्गम अभिगतः. जवाब अभिमन्युः पितामहं द्रष्टुं स्वर्गम अभिगतः. 3 पुत्र सुप्तान् भ्रातॄन् निशाचराः न दहन्ति. चतुर्गृहे सुप्तान् भ्रातॄन् निशाचराः न दहन्ति. 4 घटोत्कचः कस्य वचनात् दूतः भवति. घटोत्कच पितामहस्य वचनात् दूतः भवति. प्रश्न क्रम 3 कृदन्तानां प्रकारां लिखत. कृदन्तना प्रकार लखो. 1 श्रोतव्यः विद्यार्थकृदन्त. 2 परित्यज्य पूर्वकालवाचकं लम्ब्यतं धातु साधितम् अव्ययम अथवा संबंधक भृत कृदंत. 3 अभिगतः त प्रत्ययन कर्मणि भृत कृदंत. 4 उपसृत्य पूर्वकालवाचकं लम्ब्यतम धातु साधित अव्ययम अथवा संबंधक भृत कृदंत. 5 दृष्टुं हेत्वर्थ धातु साधितम तुमन्तम अव्ययम. 6 कांक्षितम कर्मणि भूतकालवाचकं धातु साधिम विशेषणम अथवा कर्मणि भृत कृदंत. प्रश्न क्रम 4
સંધિ વિચ્છેદમ કુરુત. છંદી છોડો. 1. ઘટોજગચ અહ્યમ ઘટોજગચ પ્લસ અહમ. 2. શકુનિરેશ શકુનિ પ્લસ એશ. 3. દૂતો અહમસ્ દૂત પ્લસ અહમ પ્લસ અસ્મિ. 4. દૂતૈતિ દૂત પ્લસ ઇતિ. પ્રશ્ન 5. સમાસ પ્રકારમ લિખત. સમાસના પ્રકાર લખીએ. કુરુકુલ પ્રદીપ ષષ્ઠી તત્પુરુષ સમાસ, ચક્રયુદ્ધ, બહુવ્રીહી સમાસ, પુત્ર શોક સમુસ્થિત ષષ્ઠી તત્પુરુષ સમાસ, ધૃતરાષ્ટ્ર, બહુવ્રીહી સમાસ. પ્રશ્ન 6. રેખાંકિત પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ ચિત્વા પ્રશ્નવાક્યમ રચયત. જે આપેલા વિધાનોને પ્રશ્નવાક્યમાં ફેરવવાના છે. વિધાન 1. ઘટોજગત પિતામહં અભિવાદયતિ. ઘટોજગત કમ અભિવાદયતિ. 2. ત્વમ યુદ્ધાર્થ ન આગતઃ. ત્વમ કિમર્થ ન આગતઃ. 3. વયમ દૂત ધાતકાઃ ન. વયમ કીદર્શાઃ ન. 4. જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ શ્રોતવ્યઃ. કસ્ય પશ્ચિમઃ સંદેશઃ શ્રોતવ્યઃ. પ્રશ્ન 7. ઉદાહરણ અનુસાર નામરૂપસ્ય પરિચયમ કારયત. ઉદાહરણ પ્રમાણે નામરૂપનો પરિચય આપવાનો છે. ઉદાહરણ છે વચનાર્થ, જેનો શબ્દ વચન છે, લિંગ છે નપુંસકલિંગ, વિભક્તિ પંચમી અને વચન એક વચન છે. આ પ્રમાણે નીચેના શબ્દોના પરિચય લખવાનો છે. સવાલ 1. અંશુભિઃ. અંશુ પુલ્લિંગ, તૃતીયા બહુવચનમ, શકુનેઃ શકુનિ પુલ્લિંગ, ષષ્ઠી અને પંચમી વિભક્તિ એક વચનમ, આશયા આશા સ્ત્રીલિંગ, તૃતીયા એક વચનમ, પિતામહમ પિતામહ પુલ્લિંગ, દ્વિતીયા એક વચનમ, રાક્ષસેભ્યઃ રાક્ષસ પુલ્લિંગ, ચતુર્થી કે પંચમી વિભક્તિ અને બહુવચનમ. પ્રશ્ન 8. ધાતુ રૂપાણામ પરિચયમ કારયત. ધાતુ રૂપનો પરિચય આપો. ધાતુ રૂપ છે ગચ્છ, ધાતુ છે ગમ, પદ પરમેશ્મ પદ, કાલ આજ્ઞાર્થ, પુરુષ મધ્યમ અને વચન એક વચન. ઉદાહરણ પ્રમાણે નીચેના શબ્દોનો પરિચય આપીએ. સવાલ 1. પ્રહરત્વમ. પ્ર પ્લસ હ આત્મનેપદ, આજ્ઞાર્થ મધ્યમ પુરુષ બહુવચન. દહેત દહ પરસ્મૈપદમ, વિદ્યાર્થ અન્ય પુરુષ એક વચન. ભવતુ હુ પરસ્મૈપદમ આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચનમ. સમાચાર સમ પ્લસ આ પ્લસ ચર પરસ્મૈપદ આજ્ઞાર્થ મધ્યમ એક વચન. પ્રશ્ન 9. કોષ્ટકગત પદાની પ્રયુજ્ય વાક્યાની રચયત. કોષ્ટકમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને સંસ્કૃત વાક્ય લખવાનું છે. સવાલ 1. ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા. ધૃતરાષ્ટ્ર કૌરવાણામ જનક આશિત. 2. ઘટોજગત જનાર્દનનો સંદેશ લાવે છે. ઘટોજગત જનાર્દનસ્ય સંદેશમ આનયતિ. 3. અમે દૂતને હણનારા નથી. વયમ દૂત ધાતકાઃ ન. 3. ઘટોજગત ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે. ઘટોજગચ ધૃતરાષ્ટ્ર પ્રણમતિ. પ્રશ્ન 10. માતૃભાષાયામ ઉત્તરાણી લિખત. માતૃભાષામાં જવાબ લખો. સવાલ 1. ઘટોજગત શકુનીને શી સલાહ આપે છે? જવાબ. ઘટોજગત શકુનીને સલાહ આપતા કહે છે કે હે શકુની, તું ઝૂકટાના પાસા છોડીને બાણથી યુદ્ધ કરવા યોગ્ય થા. સવાલ 2. ઘટોજગત દુર્યોધનને રાક્ષસથી પણ વધારે ક્રૂર શા માટે કહે છે? જવાબ. દુર્યોધન લાક્ષાગૃહમાં સૂતેલા પોતાના ભાઈઓને સળગાવી દે છે. રાક્ષસો પણ આવું ક્રૂર કૃત્ય ન કરે. આ કારણે ઘટોજગત દુર્યોધનને રાક્ષસો કરતાં વધારે ક્રૂર કહે છે. 3. અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુને કરેલા વિલાપ વિશે લખો. યુદ્ધના મેદાનમાં અભિમન્યુનું મૃત્યુ થતાં તેના પિતા અર્જુન વિલાપ કરતા કહે છે, હાય પુત્ર, કુરુકુળના તેજસ્વી દીપક, હાય વત્સ, યદુકુળના અંકુર, તારી માતાને અને મને છોડીને પિતામહને મળવાની ઈચ્છાથી હું સ્વર્ગે સિધાવ્યો. પ્રશ્ન 11. માતૃભાષાયામ સંક્ષિપ્ત ટિપ્પણમ લિખત.
માતૃભાષામાં સંક્ષિપ્તમાં ટિપ્પણી કરો. 1. ઘટોત્કચનું પાત્રાલેખન. હિડિંબા રાક્ષસીનો ભીમથી થયેલો પુત્ર. તેનું માથું ઘડા જેવું અને વાળ વિહોણું હતું, એટલે તેનું નામ ઘટોત્કચ પડેલું. કર્ણે અર્જુનના વધ માટે સુરક્ષિત રાખેલી શક્તિનો પ્રયોગ આના પર કરવો પડ્યો હતો. ઘટોત્કચ શ્રી કૃષ્ણના દૂત તરીકે ધૃતરાષ્ટ્રની સભામાં આવે છે. દુર્યોધન અને શકુની સાથેના ઘટોત્કચના સંવાદો રોચક છે. કવિ પાસે રાક્ષસીના પુત્ર ઘટોત્કચ પાત્રનો ઉપયોગ કરીને પ્રેક્ષકોના માનસપટલ ઉપર દુર્યોધનની રાક્ષસી વૃત્તિ પ્રગટ કરવાનો સફળ પ્રયત્ન કર્યો છે. ઘટોત્કચનું માનવીય વર્તન પ્રશંસનીય છે. 2. શ્રી કૃષ્ણનો સંદેશ. ઘટોત્કચ શ્રી કૃષ્ણનો સંદેશ લઈને હસ્તિનાપુર આવે છે. તે ધૃતરાષ્ટ્રની સભામાં શ્રી કૃષ્ણનો સંદેશો આ રીતે આપે છે. હે રાજાઓ, સાંભળો જનાર્દનનો અંતિમ સંદેશ. આચરવા યોગ્ય કર્મનું સારી રીતે આચરણ કરો. સ્વજનોને રક્ષવાની ચિંતા કરો. મનમાં જે ઈચ્છેલું હોય તે અહીં પૃથ્વી પર માણી લો. અર્જુનનું રૂપ ધારણ કરેલા યમરાજ કાલે સવારે સૂર્ય કિરણોની સાથે જ તમારી પાસે આવી જશે. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.